Jai Shri Krishna, students. Hope you all are healthy at your home. Okay, so next topic of the analysis of oils and fats is acid value. વેલ્યુ વેલ્યુનું તો એસિડ વેલ્યુ પણ છે તેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ ઓઇલ કે ફેટ જે છે તેની અંદર ફેટી એસિડ ફ્રી ફેટી એસિડનું પ્રમાણ કેટલું છે. હવે જો ફ્રી ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય તો જે તે ઓઇલ કે ફેટની ક્વોલિટી જે છે તેમાં ફેરફાર થાય છે. જો આપણે એસિડ વેલ્યુની વાત કરીએ તો એસિડ વેલ્યુની ડેફિનેશન કંઈક આ પ્રમાણે છે: ધ નંબર ઓફ મિલીગ્રામ્સ ઓફ કોસ્ટિક પોટાશ રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ એસિડ ઇન 1 ગ્રામ ઓફ ધ સેમ્પલ. એટલે કે તમને જે કોઈ સેમ્પલ આપેલું છે ઓઇલ કે ફેટ તેમાં જે છે તેને ન્યુટ્રલાઇઝ કરવાનું છે કોની મદદથી, તો કે કેવેચની મદદથી. તો જેટલા મિલીગ્રામ કેવેચ તેમાં વપરાશે તેને તેની એસિડ વેલ્યુ કહેવામાં આવે છે. જો આપણે એસિડ વેલ્યુની વાત કરીએ તો નોર્મલ એસિડ વેલ્યુ છે ફોર મોસ્ટ ઓફ સેમ્પલ જે છે એ લગભગ 0.5 જે છે તેની અંદર રહે છે. હવે તેના પ્રોસેસરની આપણે વાત કરીએ તો વેઇટ 20 grams ઓફ oil or fat into 250 ml conical flask and add 50 ml of 95% alcohol that has been neutralized with 0.1 normal alkali solution using phenolphthalein indicator. તો તમારે જે ઓઇલ કે ફેટનું સેમ્પલ લેવાનું છે તેને તમારે 20 ગ્રામ જેટલું ઓઇલ કે ફેટનું સેમ્પલ લેવાનું છે, તેને 250 ml કોનિકલ ફ્લાસ્કમાં લઈ અને તેની અંદર જે છે એ 50 ml જેટલું 95% આલ્કોહોલ જે છે તેને ન્યુટ્રલાઇઝ કરવાનું છે. પહેલાં તો જે 95% આલ્કોહોલ છે તેને તમારે ન્યુટ્રલાઇઝ કરવાનું છે 0.1 નોર્મલ આલ્કલી સોલ્યુશન સાથે અને ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે ન્યુટ્રલાઇઝ કરેલું 95% આલ્કોહોલ જે છે તેને તમારે એડ કરવાનું છે કેમાં, તો કે જે તમે સેમ્પલ લીધેલું છે તેમાં વેઇટ 20 ગ્રામ જેનો તમે ઓઇલ અને ફેટ લીધેલું હતું તેમાં તેને એડ કરવાનું છે 250 ml કોનિકલ ફ્લાસ્કમાં. નાવ હીટ ધ કન્ટેન્ટ્સ ટુ બોઇલિંગ એન્ડ શેક ધ ફ્લાસ્ક થ્રુલી ઇન ઓર્ડર ટુ ડિઝોલ્વ ધ ફ્રી એસિડ એઝ કમ્પ્લીટલી એઝ પોસિબલ. હવે જ્યારે તમે આ જે છે તેની અંદર જે છે તમારે આ સોલ્યુશન છે તે જે તમે કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું છે બધું તેને તમારે હીટ કરવાનું છે અને બોઇલ કરવાનું છે. અને આ પ્રક્રિયા દરમિયાન છે તમારે ફ્લાસ્કને થ્રુ આઉટલી કેવું કરવાનું છે, તો કે શેક કરતા રહેવાનું છે. શું કામે, તો કે ઇન ઓર્ડર ટુ ડિઝોલ્વ ધ ફ્રી એસિડ એઝ કમ્પ્લીટ વિગોરસ શેકિંગ. હવે અહીંયા જે છે આ સોલ્યુશનને તમારે ઠંડુ પાડવાનું છે અને તેનું ટાઇટ્રેશન કરાવવાનું છે અગેન્સ્ટ 0.1 નોર્મલ આલ્કોહોલિક કોસ્ટિક પોટાશના સોલ્યુશન સાથે. અને આ પ્રક્રિયા દરમિયાન છે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનું એડ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી જે છે એ ફરી અહીંયા જે છે તેને શેકિંગ કરતા રહેવાનું છે. અને આનો જે પિંક કલર છે બરાબર છે એ થોડી વાર માટે રહેશે. આ જે પ્રક્રિયા દરમિયાન જે છે તમને જે પિંક કલર મળે છે, એટલે જો આપણે વાત કરીએ તો એન્ડ પોઈન્ટ ઇઝ સપોઝ ટુ બી રીચ્ડ વેન પિંક કલર પરસિસ્ટ ફોર 30 સેકન્ડ. અહીંયા જે એન્ડ પોઈન્ટ આપણને મળે છે કે ભાઈ જ્યારે ટાઇટ્રેશન કમ્પ્લીટ થાય છે ત્યારે એન્ડ પોઈન્ટ જે આપણને મળે છે ત્યારે પિંક કલર જે છે એ કેવો રહે છે, તો કે વ્હાઇટ પિંક કલર જેવો જે છે. જ્યારે તમારું સોલ્યુશન જે છે એ વ્હાઇટ પિંક કલરનું થઈ જાય છે બરાબર છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ આછા ગુલાબી કલર જેવું રહે છે ત્યારે આપણને જે છે તેનો એન્ડ પોઈન્ટ મળે છે. આ ઉપરાંત ઇફ ધ સેમ્પલ ઇઝ લાર્જરલી ફેટી એસિડ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આર ઓપ્ટેન્ડ વિથ 1 to 2 grams ઓફ ધ સેમ્પલ્સ. એટલે કે જો તેમાં વધારે પ્રમાણમાં ફેટી એસિડ હોય તો આપણને જે છે એ શું કીધું છે, તો કે રિઝલ્ટ આર ઓપ્ટેન્ડ વિથ 1 to 2 grams ઓફ ધ સેમ્પલ્સ. આ ઉપરાંત જે છે આપણે એવું કહીએ કે ભાઈ ફોર ગુડ રિઝલ્ટ ઓલવેઝ કીપ ધ સોલ્યુશન હોટ, હીટિંગ મેક્સ ધ સોપ સોલ્યુબલ સો ધેટ ટાઇટ્રેશન મે બી કમ્પ્લીટેડ. પરંતુ જો સારી રીતે તમારે રિઝલ્ટ આનું પ્રાપ્ત કરવું હોય આથી પણ વધારે, કારણ કે જો ફ્રી એસિડનું પ્રમાણ વધારે હોય, લાર્જરી ફેટી એસિડ હોય સેમ્પલની અંદર, પણ એના કરતાં પણ સારી રીતે જો તમારે વધારે રિઝલ્ટ જોતું હોય તો હંમેશા જે સોલ્યુશન છે તેને આપવાનું કીધેલું છે, એને હીટિંગ આપવાનું કીધું છે. કારણ કે હીટિંગ જે છે તેના કારણે સોપ સોલ્યુબલ થશે અને ટાઇટ્રેશન છે એ મે બી કમ્પ્લીટ થશે. નીચે જે છે તેના કેલ્ક્યુલેશનનું ફોર્મ્યુલા આપેલું છે: એસિડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ml ઓફ 0.1 નોર્મલ આલ્કલી ઇન્ટુ 5.60 ઓવર વેઇટ ઓફ સેમ્પલ, રાઇટ. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો ધ ફેટી એસિડ પ્રેઝન્ટ મે ઓલ્સો બી એક્સપ્રેસ્ડ એઝ ધ ડિગ્રી ઓફ એસિડિટી વિચ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ml ઓફ નોર્મલ આલ્કલી રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ ફ્રી એસિડ ઇન 100 grams ઓફ ફેટ ઓર ઓઇલ્સ. હવે બીજા આપણે ફેટી એસિડની વાત કરીએ તેને આપણે ડિગ્રી ઓફ એસિડિટી તરીકે પણ જે છે દર્શાવી શકીએ. તેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે: જે ml ઓફ નોર્મલ આલ્કલી છે તેને રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ ફ્રી ફેટી એસિડ છે 100 ગ્રામ્સમાં
જ્યારે 100 ગ્રામ્સનું આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ ફેટ અને ઓઇલનું, તો ત્યારે તેની અંદર જે રહેલા ફ્રી ફેટી એસિડ જે છે ફ્રી એસિડ જે છે તેને ન્યુટ્રલાઇઝ કરવા માટે જેટલા ml નોર્મલ આલ્કલીની જરૂરિયાત પડે તેને આપણે તેની ડિગ્રી ઓફ એસિડિટી કહીશું. તેના માટેનું ફોર્મ્યુલા છે ડિગ્રી ઓફ એસિડિટી ઇન્ટુ ml ઇન ml ઇઝ ઇક્વલ ટુ ml ઓફ આલ્કલી ઇન્ટુ નોર્માલિટી ઇન્ટુ 100 ના છેદમાં વેઇટ ઓફ સેમ્પલ. સો ધીસ ઇઝ ધ આયોડિન વેલ્યુની. તો આયોડિન વેલ્યુ જે છે શું દર્શાવે છે તો કે degree of unsaturation of constituent fatty acid in an oil or fat and is thus a relative measure of the unsaturated bonds present in oil or fat. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે ઓઇલ અને ફેટમાં રહેલું ફેટી એસિડના બંધારણમાં રહેલું જે છે તે આપણે દર્શાવે છે. આ ઉપરાંત જે છે એ દર્શાવે છે રિલેટિવ મેઝરમેન્ટ્સ ઓફ અનસેચ્યુરેટેડ બોન્ડ્સ કેટલા પ્રેઝન્ટ છે ઓઇલ અને ફેટમાં તે. તો આ વેલ્યુ જે છે તેને ડિફાઇન કરવામાં આવે તો ગ્રામ્સ ઓફ આયોડિન એબ્ઝોર્બ બાય 100 ગ્રામ્સ ઓફ ઓઇલ ઓર ફેટ, એટલે કે 100 ગ્રામે જે છે ઓઇલ અને ફેટની અંદર કેટલા આયોડિન જે છે તે એબ્ઝોર્બ કરે છે તેની આયોડિન વેલ્યુ કહેવામાં આવે છે. અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સની જો આપણે વાત કરીએ તો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ એબ્ઝોર્બ આયોડિન ઇઝ સુટેબલ અમાઉન્ટ એન્ડ ફોર્મ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ. જે કોઈ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે એ પ્રોપર પ્રમાણની અંદર આયોડિન છે તેને એબ્ઝોર્બ કરે છે અને પરિણામે જે છે તે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડની અંદર જે છે એ ફેરવાય છે. અથવા તો એવું કહી શકાય કે જે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે તેમાં જે છે આયોડિનનું અમાઉન્ટ જે છે એ સારી રીતે જેટલા પ્રમાણમાં તેની જરૂરિયાત છે તે એડ કરવામાં આવે છે અને પરિણામે જે તે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ જે છે આપણને મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો ધ અમાઉન્ટ ઓફ આયોડિન ઇન પર્સન્ટેજ ઇઝ ધ મેઝર ઓફ અનસેચ્યુરેશન ઇન ધ ઓઇલ સેમ્પલ. જેટલા પ્રમાણમાં આયોડિન અહીંયા આપણને કીધેલું છે તેમ કે ભાઈ જે અમાઉન્ટ ઓફ આયોડિન છે એબ્સોર્બ થાય છે પર્સન્ટેજમાં, તે મેઝરમેન્ટ શું દર્શાવે છે તો કે અનસેચ્યુરેશન ઇન ધ ઓઇલ સેમ્પલ. જે ઓઇલ અને સેમ્પલની અંદર તમારે અનસેચ્યુરેશન જે છે મેઝર કરવાનું હોય છે તે તમે આ આયોડિન જે છે તેની મદદથી તેના પર્સન્ટેજની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. નો ઓઇલ હેઝ અ ઝીરો આયોડિન વેલ્યુ એન્ડ ઓઇલ્સ આર ક્લાસિફાઈડ એઝ ડ્રાઇંગ, સેમી ડ્રાઇંગ એન્ડ નોન ડ્રાઇંગ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ આયોડિન વેલ્યુ. એવું કોઈ પણ ઓઇલ નથી કે જેની અંદર આયોડિન વેલ્યુ જે છે એ શૂન્ય હોય, અને ઓઇલ જે છે તેને ક્લાસિફાઈડ કરવામાં આવે છે ડ્રાઇંગ, સેમી ડ્રાઇંગ અને નોન ડ્રાઇંગ ઓઇલ્સ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ આયોડિન વેલ્યુ. ઓલેઇક એસિડ જે છે હવે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે કઈ રીતે તેમાં કેટલા બોન્ડ આવેલા છે ડબલ બોન્ડ, જેના કારણે જે છે તેની વેલ્યુ અથવા તો કેટલા પર્સન્ટેજ તે આયોડિન એબ્ઝોર્બ કરે છે. ઓલેઇક એસિડ કન્ટેનિંગ 1 ડબલ બોન્ડ. ઓલેઇક એસિડ જે છે તેની અંદર એક ડબલ બોન્ડ આવેલો છે જે એબ્ઝોર્બ કરે છે 99% આયોડિન. એવી જ રીતે લિનોલેઇક એસિડ જે છે તેમાં 2 ડબલ બોન્ડ આવેલા છે જે એબ્ઝોર્બ કરે છે 181% આયોડિન. અને લિનોલિનિક એસિડ જે છે કે જેની અંદર 3 ડબલ બોન્ડ આવેલા છે તે એબ્ઝોર્બ કરે છે 274% આયોડિન. જો આપણે નોન ડ્રાઇંગ ઓઇલ્સની વાત કરીએ તો તેમાં એક ડબલ બોન્ડ આવેલો છે અને તેની એબ્ઝોર્બ કરે છે આયોડિન જે છે તેની વેલ્યુ લગભગ હોય છે 90%થી નીચે. સેમી ડ્રાઇંગ ઓઇલની વાત કરીએ તો તેનો સમ પ્રપોર્ઝન જે છે તેમાં જે ડબલ બોન્ડનું કેટલુંક પ્રમાણ જોવા મળે છે. આથી કરીને જે છે સેમી ડ્રાઇંગ ઓઇલ્સની અંદર જે આયોડિન વેલ્યુ છે 150થી નીચે હોય છે, જ્યારે જે ઓઇલ કન્ટેનિંગ પ્રપોર્ઝન ઓફ ટ્રિપલ બોન્ડ હોય રાઈટ તેની આયોડિન વેલ્યુ હશે 150થી વધારે. અને તેવા જે ઓઇલ છે તેને કહેવામાં આવે છે ડ્રાઇંગ ઓઇલ્સ. સો these are the different iodine values for the different types of oils. Now let's discuss about, આપણે વાત કરીએ વાઇઝ મેથડ. આ એક પદ્ધતિ છે કે જેની મદદથી તેલ અથવા તો ફેટમાં જે આયોડિનની સંખ્યા જે છે તેને નિર્ધારણ કરવા માટે થઈને વાઇઝ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. વાઇઝ રિએજન્ટ છે જે છે એ પ્રિપેર્ડ કરવામાં આવે છે. કઈ રીતે તો કે વાઇઝ રિએજન્ટ ઇઝ પ્રિપેર્ડ બાય ડિઝોલ્વિંગ 8.5 ગ્રામ ઓફ આયોડિન and 7.5 gram of iodine monochloride on warm glacial acetic acid and then making up to 1000 ml by cold glacial acetic acid. જો આપણે વાઇઝ રિએજન્ટની વાત કરીએ તો અહીંયા જેમ કીધેલું છે તેમ તે બનાવવા માટે થઈને જે છે એ 8.5 ગ્રામ આયોડિન અને 7.5 ગ્રામ જે છે આયોડિન મોનોક્લોરાઇડ છે તેને જે છે હુંફાળા ગ્લેશિયલ એસિટિક એસિડ વામ એટલે કે થોડું હુંફાળું એવું ગ્લેશિયલ એસિટિકની અંદર જે છે એડ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે તેને ઠંડુ પાણીને 1000 ml જેટલું બનાવવામાં આવે છે. હવે જો આપણે તેના મેથડની વાત કરીએ તો છે કે ભાઈ જો સેચ્યુરેશન વધારે હોય વેઇટ એક્યુરેટલી 0.1 ગ્રામ, ઇફ સેચ્યુરેશન ઇઝ હાઈ 2.5 ગ્રામ, ઇફ સેચ્યુરેશન ઇઝ અનસેચ્યુરેશન ઇઝ લો. જો અનસેચ્યુરેશન જે છે વધારે હોય તો તે લેવાનું છે 0.1 ગ્રામ અને જો ઓછું હોય તો લેવાનું છે 0.5 ગ્રામ. હવે બીજું કીધેલું છે ઓફ ધ સેમ્પલ ઇન 250 to 300 ml ગ્લાસ સ્ટોપડ ફ્લાસ્ક. ગ્લાસ સ્ટોપડ ફ્લાસ્ક એટલે કે કેવા પ્રકારના ફ્લાસ્ક કે જેની ઉપર આપણે એવું કહી શકીએ કાચનું એક ઢાંકણ જેવી રચના હોય છે
right? Dissolve the sample in 10 ml of chloroform or carbon tetrachloride, warming slightly if necessary. હવે આ જે છે એ સેમ્પલને લીધા પછી જે છે અહીંયા કીધેલું છે કે તેને ગ્લાસ ટોપડ ફ્લાસ્કની અંદર તમારે લેવાનું છે. હવે આ સેમ્પલ છે તેને તમારે 10 ml ક્લોરોફોર્મ અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે તેની અંદર જે છે ડિઝોલ્વ કરવાનું છે અને તેને આ પ્રક્રિયા દરમિયાન જો નેસેસરી હોય તો પછી તમારે તેને સ્લાઇટલી વોર્મ એટલે કે થોડા જે આ સોલ્યુશન છે તેને ગરમ કરવાનું છે. Cool the solution well if formed and then add similar volume of CHCl3 or CCl4 એટલે flask containing no sample means blank. આપણે જો તમને યાદ હોય તો સફોનિફિકેશન વેલ્યુની અંદર પણ જે પ્રમાણે આપણે જોયું હતું તે પ્રમાણે અહીંયા પણ તમારે એક અનધર ફ્લાસ્ક લેવાનો છે કે જેની અંદર તમારે શું કરવાનું છે કે જે સોલ્યુશન થાય છે અને સિમિલર વોલ્યુમનું જે છે એ ક્લોરોફોર્મ અને બીજા કોનિકલ ફ્લાસ્કની અંદર જે છે લેવાનું છે કે જેની અંદર જે છે કોઈપણ જાતનું સેમ્પલ તમારે અહીંયા એડ કરવાનું નથી. ત્યારબાદ નાવ એડ 25 ml ઓફ ધ વાઇઝ સોલ્યુશન ઇન્ટુ ધ ફ્લાસ્ક કન્ટેનિંગ ધ સેમ્પલ એન્ડ એન ઇક્વલ વોલ્યુમ ઇન્ટુ બ્લેન્ક. હવે જેટલું સોલ્યુશન તમે જે લીધેલું છે ફર્સ્ટ 0.1 ગ્રામ કે 0.5 ગ્રામ એની અંદર જે છે તમારે વાઇઝ સોલ્યુશન એડ કરવાનું છે ફ્લાસ્કમાં કે જેની અંદર જે સેમ્પલની તમારે આયોડિન નંબર જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સેમ ઇક્વલ વોલ્યુમ જે છે 25 ml એટલું તમારે અનધર ફ્લાસ્ક કે જેની અંદર તમે સેમ્પલ નથી લીધું તેમાં તેને એડ કરવાનું છે. શેક ઈચ ફ્લાસ્ક વેરી vigorously and allow them to stand in a dark for about half. The solution in each flask are diluted with 50 to 100 ml of water and add 15 ml of 10% KI solution is added to the solution in each flask. હવે જે આ સોલ્યુશન છે જે ઈચ ફ્લાસ્ક રહેલું છે તેને તમારે ડાયલ્યુટેડ કરવાનું છે 50 થી 100 ml વોટર લઈને અને ત્યારબાદ તેમાં જે છે 15 ml જે છે 10% KI સોલ્યુશનને એડ કરવાનું છે દરેક ફ્લાસ્કની અંદર. એક બ્લેન્કમાં અને બીજું જે છે સેમ્પલ લીધેલું છે તેમાં. ધ સ્ટોપર એન્ડ સાઇડ્સ ઓફ ધ બીકર આર રિન્સેડ વિથ ધ જે સ્ટોપર્ડ ફ્લાસ્ક છે તેને તમારે ઉપરની સાઈડથી અને બાજુની સાઈડમાંથી જે બીકર જે છે તેને તમારે પાણીથી વોશ કરવાના છે. નાવ ટાઇટ્રેટ ધ સોલ્યુશન વિથ સ્ટાન્ડર્ડ 0.1 નોર્મલ Na2H2O3 કે જેને સ્ટેન્ડર્ડાઇઝ કરવામાં આવેલું એ સ્ટાન્ડર્ડ પોટેશિયમ ડાયક્રોમેટ સોલ્યુશન સાથે. સ્ટાર્ટ સોલ્યુશન ઇઝ એડેડ વેન યલો કલર નિયરલી ડિસઅપિયર બાય ધ એડિશન ઓફ ધ સલ્ફેટ. હવે આ જે પ્રોસેસ થાય છે તે દરમિયાન તમારે તેમાં સ્ટાર્ટ સોલ્યુશન એડ કરવાનું છે કે જ્યારે આ જે સોલ્યુશન છે તેનો યલો કલર જે છે એ નિયરલી ડિસઅપિયર થઈ ગયો હોય અને તેમાં તમે જે છે સલ્ફેટ એડ કર્યું ત્યારે. ટાઇટ્રેટ ધ સોલ્યુશન અપ ટુ એન્ડ પોઈન્ટ વેન બ્લુ કલર ફોર્મ બાય ધ એડિશન ઓફ સ્ટાર્ચ ઇઝ સડનલી ડિસ્ચાર્જ. તો ફાઇનલી જે છે એ બ્લુ કલર જે છે ફોર્મ થાય છે બાય એડિશન ઓફ સ્ટાર્ચ અને સડનલી જે છે તે ડિસ્ચાર્જ થાય છે. હવે જો કેલ્ક્યુલેશનની આપણે વાત કરીએ તો આયોડિન વેલ્યુનું કેલ્ક્યુલેશન છે નીચેના ફોર્મ્યુલા પ્રમાણે તમે જે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ફર્સ્ટ જે છે ml ઓફ Na2H2O3 રિક્વાયર્ડ ફોર બ્લેન્ક માઇનસ ml ઓફ N2H2O3 રિક્વાયર્ડ ફોર અ સેમ્પલ ઇન્ટુ નોર્માલિટી ઓફ N2H2O3 ઇન્ટુ 12.692 ઓવર વેઇટ ઓફ સેમ્પલ. Na2H2O3 એટલે કે જે થાયોસલ્ફેટ રિક્વાયર્ડ ફોર અ બ્લેન્ક એનાથી માઇનસ જે છે વેલ્યુ તમારે લેવાની છે કોની તો કે ml ઓફ થાયોસલ્ફેટ રિક્વાયર્ડ ફોર સેમ્પલ એને તમારે ગુણાકારમાં લેવાનું છે નોર્માલિટી ઓફ થાયોસલ્ફેટ ઇન્ટુ 12.692 અને છેદમાં લેવાનું છે તમારે વેઇટ ઓફ સેમ્પલ. તો આ જે છે તમે તેની મદદથી આયોડિન વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, લાસ્ટ જે છે રિચર્ડ મિસલ વેલ્યુ. તો આ વેલ્યુ જે છે તે રિપ્રેઝન્ટ કરે છે અમાઉન્ટ ઓફ વોલાટાઇલ એન્ડ વોટર સોલ્યુબલ એસિડ કમ્પોનન્ટ્સ ઓફ ઓઇલ અને ફેટ, રાઈટ. હવે જો તેની આપણે ડેફિનેશનની વાત કરીએ તો ધ નંબર ઓફ ml ઓફ 10th નોર્મલ કોસ્ટિક સોડા રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ વોલાટાઇલ એસિડ્સ ઓબ્ટેન્ડ ફ્રોમ એક્ઝેક્ટલી 5 grams ઓફ ધ સેમ્પલ બાય સફોનિફિકેશન એન્ડ એસિડિફિકેશન. તો આપણે જ્યારે કોઈ પણ 5 ગ્રામ જે છે સેમ્પલ લઈએ છીએ કે જે આપણને સફોનિફિકેશન અને એસિડિફિકેશન દ્વારા મળેલું છે તો તેની અંદર જે ml ઓફ 10th નોર્મલ કોસ્ટિક સોડા રિક્વાયર્ડ જે છે આ વોલાટાઇલ એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે કે જે આપણને સફોનિફિકેશન અને એસિડિફિકેશન વેલ્યુમાંથી મળેલા છે તો તેને કહેવામાં આવે છે રિચર્ડ મિસલ વેલ્યુ. તેનું શોર્ટ ફોર્મ છે RM વેલ્યુ. ધ RM વેલ્યુ ઓફ લાર્ડ ઇઝ 0, ઓફ કોકોનટ ઓઇલ ઇઝ અબાઉટ 8 એન્ડ ધેટ ઓફ બટર ઇઝ 17.35. તો અહીંયા અલગ અલગ જે છે RM વેલ્યુ આપેલી છે. લાર્ડ એટલે કે એક પ્રકારની એનિમલ ફેટ તેની વેલ્યુ જે છે 0 છે, કોકોનટ ઓઇલની 8 અને બટર જે છે તેની છે 17.35. હવે જો તેને આપણે પ્રોસેસરની વાત કરીએ તો વેઇટ 5 ગ્રામ ઓફ ધ સેમ્પલ ઇન અ 300 ml ફ્લાસ્ક એન્ડ 10 ml 95% ઇથાઇલ આલ્કોહોલ એન્ડ 2 ml ઓફ 50% કોસ્ટિક સોડા સોલ્યુશન.
સૌપ્રથમ જે છે 5 ગ્રામ આપણે જે કોઈ ઓઇલ કે ફેટ કે જેનું સેમ્પલ આપણે લેવાનું છે તે લઈશું અને 300 ml ફ્લાસ્કની અંદર એડ કરીશું અને ત્યારબાદ તેમાં 10 ml જે છે 95% ઇથાઇલ આલ્કોહોલ અને 2 ml છે 50% કોસ્ટિક સોડાના સોલ્યુશનને એડ કરીશું. ધ મિક્સચર ઇઝ બોઇલ્ડ ફોર અબાઉટ 1 hour અંડર રિફ્લેક્સ ફોર સેફોનિફાઈંગ ધ મટીરિયલ. ત્યારબાદ જે છે આ મટીરિયલ જે છે અથવા તો આ જે મિક્સચર જે છે તેને આપણે ગરમ કરીશું અબાઉટ 1 કલાક અંડર રિફ્લેક્શન ફોર સફોનિફાઈંગ ધ મટીરિયલ. After saponification, alcohol is removed by heating the solution on a water bath and the dry soap thus formed is dissolved in 100 ml of distilled water. Saponification થયા બાદ આલ્કોહોલ જે છે તેને રિમૂવ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ હીટિંગ ધ સોલ્યુશન ઓન અ વોટર બાથ એન્ડ ડ્રાય સોપ છે તેનું જે છે ફોર્મ થાય છે. હવે આ જે ડ્રાય સોપ છે તેનું ફોર્મેશન થયું છે તેને ડિઝોલ્વ કરવામાં આવે છે 100 ml ડિસ્ટિલ વોટરની અંદર. ધ સોપ ઇઝ ધેન એસિડિફાઈડ વિથ 50 ml ઓફ ડાઈ એઝેનિયમ સોલ્ટ. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ ધ સોપ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ સોડિયમ સલ્ફેટ એન્ડ ધ ફેટી એસિડ. ત્યારબાદ જે છે આ સોપ જે છે તેને એસિડિફાઈડ કરવામાં આવે છે 50 ml ડાઈ એઝેનિયમ સલ્ફેટ સાથે. તેના પરિણામે જે છે સોપ જે છે કન્વર્ટ થઈ જાય છે સોડિયમ સલ્ફેટમાં અને ફેટી એસિડમાં. ધ એક્વિયસ મિક્સચર ઇઝ ધેન ડિસ્ટિલ્ડ એન્ડ ધ ડિસ્ટિલેટેડ ઇઝ કલેક્ટેડ 110 ml એન્ડ ધેન ફિલ્ટરેડ. હવે ડિસ્ટિલેટેડ એટલે કે ડિસ્ટિલેશન બાદ જે પ્રોડક્ટ રહેલી છે તેને ડિસ્ટિલેટ કહેવામાં આવે છે. તો આ જે એક્વિયસ મિક્સચર છે તેને ડિસ્ટિલેશન પ્રોસેસ થ્રુ જે છે એ ડિસ્ટિલેટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે અને તેને જે છે કલેક્ટ કરીને તેને ફિલ્ટર કરવામાં આવે છે. 100 ml ઓફ ધ ડિસ્ટિલેટ ઇઝ ટાઇટ્રેટેડ અગેન્સ્ટ 0.1 નોર્મલ કોસ્ટિક સોડા યુઝિંગ ફિનોલ્ફથલીન એઝ એન ઇન્ડિકેટર. ત્યારબાદ જે આપણને જે પ્રોડક્ટ મળી છે અથવા તો જે ડિસ્ટિલેટ મળ્યું છે તેને ટાઇટ્રેટેડ જે છે અથવા તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જે ફિલ્ટરેટ મળ્યું છે તેને ટાઇટ્રેટેડ કરવામાં આવે છે અગેન્સ્ટ 0.1 નોર્મલ કોસ્ટિક સોડા વિથ ધ યુઝિંગ ઓફ ફિનોલ્ફથલીન એઝ એન ઇન્ડિકેટર. હવે જો એના કેલ્ક્યુલેશનની વાત કરીએ તો સિમ્પલ અહીંયા કેલ્ક્યુલેશન એવી દર્શાવેલી છે કે ભાઈ VML ઓફ 0.1 નોર્મલ કોસ્ટિક સોડાની જરૂરિયાત પડે છે ક્યારે તો કે 100 ml ઓફ વોલાટાઇલ ફેટી એસિડ સોલ્યુશનને ન્યુટ્રિલાઇઝ કરવા માટે. તો આના માટે થઈને જે છે RM વેલ્યુની આપણે વાત કરીએ તો તે આપણને મળશે ધ RM વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ 1.1. Students, this is the end of this chapter. Take care. Jai Shri Krishna.